વેલકમ બેક। આગળ વાત અમદાવાદના સુભાષ બ્રિજને લઈને કરવી છે। અમદાવાદના સુભાષ બ્રિજને લઈ સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। બ્રિજનો કેન્ટિલીવર સ્લેબ નબળો હોવાનું સામે આવ્યું છે। થોડા મહિના પહેલા જ કરાયેલા સર્વેનો રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં પંકજ એમ પટેલ કંપની દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું। કેન્ટિલીવર સ્લેબ નબળો હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં પણ આવ્યો હતો। જોકે મનપાએ અત્યાર સુધી રિપેરિંગમાં બેદરકારી દાખવી છે। બેદરકારીથી બ્રિજને વધુ નુકસાન થયાનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ત્યારે અમદાવાદ થોડા મહિના પહેલા બ્રિજના સર્વેનો રિપોર્ટ જે સામે આવ્યો હતો, સુભાષ બ્રિજના કેન્ટિલીવર સ્લેબ નબળો હોવાનું સામે આવ્યું છે। મહત્વનું છે આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, બેદરકારી જે આચરવામાં આવી તેના કારણે થઈને વધુ નુકસાન બ્રિજને થયું હોવાનું પણ સામે આવ્યું છે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા કશ્યપ જોશી જોડાયા છે આપણી સાથે। કશ્યપ, જે રીતે આ બેદરકારી કરવામાં આવી છે મનપા કર્મીઓ દ્વારા, કારણ કે જે પહેલા રિપોર્ટ સામે આવ્યો તો છતાં પણ કોઈ સમારકામ ન કરાયું, હવે શું કાર્યવાહી? ગંભીરા બ્રિજ દુર્ઘટના થઈ અને ત્યારબાદ શહેરના તમામ જે 92 નાના મોટા બ્રિજો છે તે તમામનું સમારકામ કરવા માટે થઈ અને નિર્ણય છે તે મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો હતો। ઇન્સ્પેક્શન તમામ બ્રિજનું કરવામાં આવ્યું, જેમાં સુભાષ બ્રિજનું જે ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું ને તેમાં સામે આવ્યું હતું કે કેન્ટિલીવર નો જે સ્લેબ છે તે નબળો છે અને તેનું સમારકામ જે છે તે જરૂરી છે। પૂર્ણ તપાસ તેની થઈ શકી નહોતી। ઉપરની તરફનો હિસ્સો છે તેની જ તપાસ થઈ શકી હતી, નીચેના હિસ્સામાં ગોળ જે છે તેના માળા બનાવેલા છે ને તે સફાઈ થઈ નહોતી અને તેના કારણે નીચેની તપાસ જે છે તે બાકી રહી ગઈ હતી। તેમ છતાં મહાનગરપાલિકા સુભાષ બ્રિજ જે છે તેને રિપેરિંગ કરવા માટે થઈને કોઈ આયોજન કરતી નથી। આ સિવાયના 3 બ્રિજો જે છે, ગાંધી બ્રિજ, નહેરુ બ્રિજ અને સરદાર બ્રિજ, જેમાં પણ ક્ષતિઓ હતી અને એ 3 બ્રિજ રિપેરિંગ કરવા માટે થઈ અને નિર્ણય કરાયો હતો અને તેનું રિપેરિંગ કામ છે તે પણ ચાલુ કરાયું હતું, પરંતુ સુભાષ બ્રિજ છે તેને કોરાણે મૂકી દીધો હતો અને અંતે આ બ્રિજમાં તિરાડો મોટી પડી ગઈ છે અને તેના કારણે હવે બ્રિજ બંધ કરવાની ફરજ પડી છે। જી, આભાર કશ્યપ સમગ્ર માહિતી બદલ।